નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV17 ગુજરાતી. હું છું તેજસ ચૌહાણ. ગાંધીનગરથી એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. ગાંધીનગર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ગાંધીનગરમાં છેલ્લા 3 દિવસથી ટાઇફોઇડના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સિવિલમાં સારવાર રહી રહેલી એક 7 વર્ષની બાળકીનું દુઃખદ અવસાન થતાં ગાંધીનગર શહેરમાં શોકની અરેરાટી છવાઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીનગર શહેરમાં છેલ્લા 3 દિવસથી ટાઇફોઇડના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે ગાંધીનગર સિવિલમાં સારવાર અર્થે દાખલ એક 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. મૃતક બાળકી છેલ્લા 4 દિવસથી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. પરિવારજનોના જણાવ્યા મુજબ બાળકીની તબિયત સતત બગડતી જતી હતી, છતાં સમયસર યોગ્ય સારવાર અને જરૂરી પગલાં લેવામાં ના આવ્યા હોવાનો આરોપ પરિવાર દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. આજે વહેલી સવારે અંદાજે 5 વાગ્યા સમયે બાળકીએ અંતિમ શ્વાસ લીધા હતા. બાળકીના નિધનના સમાચાર મળતા જ પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી અને હોસ્પિટલ પરિસરમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. મૃતક બાળકીનું નામ કાજલ કનોજિયા હોવાનું પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે. પરિવારજનોનો આક્ષેપ છે કે સિવિલ હોસ્પિટલ દ્વારા અનેક પ્રયાસો કર્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ વાસ્તવમાં યોગ્ય સારવારના અભાવે બાળકીનો જીવ બચાવી શકાયો ન હતો. પરિવારજનોએ આરોગ્ય તંત્ર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે જો સમયસર સારવાર મળી હોત અને યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું હોત તો કદાચ બાળકીનો जीव बची सक्यो होत. हाँ, बच्ची को क्या हुआ था? बच्ची बीमार थी. हाँ, कितने दिनों से बीमार? 4-5 दिन से बीमार थी. उसके बाद हमने वहाँ 29 में करवाया दवा, तो नहीं कंट्रोल हुआ. उसके बाद रिपोर्ट करवाया तो डॉक्टर ने बोला वहाँ बच्चे वाले डॉक्टर सिविल में हैं, वहाँ दिखा दो. तो हमने सिविल में एडमिट कर दिया. अच्छा, कितने दिनों से एडमिट थे बच्ची? 4 दिन हो गया. हाँ. और बच्ची का दुखद अवसान कब हुआ? आज ही हुआ, 4 बजे हुआ. अच्छा, और गवर्नमेंट की तरफ से कोई अधिकारी या कोई मंत्री या फिर कोई लाभ नहीं मिला. मतलब आपको आया हुआ है? आप कोई नहीं मिलने आया मेरे से. આ સમગ્ર ઘટનાને લઈને આરોગ્ય વિભાગની કાર્ય પ્રણાલી સામે અનેક પ્રશ્નો ઊભા થાય છે. આ ઘટના બાદ તંત્રની ઘોર બેદરકારીના કારણે બાળકીનું મૃત્યુ થયાનું સામે આવી રહ્યું છે. છતાં પણ આ મામલે હજુ સુધી સરકારને આરોગ્ય વિભાગ તરફથી કોઈ સ્પષ્ટ જવાબદારી સ્વીકારવામાં આવી નથી કે કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. શહેરમાં ટાઇફોઇડ જેવા ગંભીર રોગના કેસોમાં વધારો થવા છતાં પણ સફાઈ, પીવાના પાણીની વ્યવસ્થા અને આરોગ્ય ચકાસણી અંગે તંત્રની તૈયારીઓ પર સવાલ ઊભા થઈ રહ્યા છે. એક તરફ ટાઇફોઇડના કેસોમાં વધારો અને બીજી તરફ એક નાની બાળકીએ જીવ ગુમાવવો. આ ઘટના આરોગ્ય તંત્ર માટે લાલબત્તી સમાન છે. આજે અમારે સિવિલ હોસ્પિટલ ગાંધીનગરમાં આજના એડમિટેડ પેશન્ટ છે 152. ટોટલી સસ્પેક્ટેડ એન્ટ્રી કેસીસ છે 108. સીરમ વિડાલ પોઝિટિવ પેશન્ટ છે 50 અને ડિસ્ચાર્જ અત્યાર સુધીમાં અમારા 25 થયા. 2 ડેથ થઈ છે. એમાં પહેલો પેશન્ટ છે એને દહેગામનું છે અને કોઝ ઓફ ડેથ સેપ્ટિસેમિક શોક વિથ DIC છે. સેકન્ડ પેશન્ટનું ડેથ આજે સવારે 7 વાગે થયું છે અને એને કોઝ ઓફ ડેથ વાયરલ એન્કેફેલોપેથી છે. આ કોઈ બી ડેથ એપિડેમિકથી રિલેટેડ નથી. હવે જોવાનું રહ્યું કે સરકાર અને આરોગ્ય વિભાગ આ મામલે શું પગલાં લેશે અને જવાબદાર સામે કાર્યવાહી કરે છે કે નહીં. મારે આજે એ વાત પૂછવી છે કે તાજેતરમાં જે આ ઘટના ઘટી રહી છે, જે રીતે ઇન્દોરમાં ઘટના ઘટી, જે ઇન્દોર જે છે એ ભારતનું એક સર્વશ્રેષ્ઠ અને શુદ્ધ શહેર માનવામાં આવે છે. એ જ રીતે હમણાં ટૂંક સમય પહેલાં જ ગાંધીનગરને પણ સારી સિટી તરીકે એક એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ મળ્યા પછી પણ જો અત્યારે ગાંધીનગરની આવી પરિસ્થિતિ હોય અને 133 લોકોને જે દૂષિત પાણી પીવાથી જે અત્યારે ગાંધીનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે, તો આની પાછળ જવાબદાર કોણ? ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કે પછી મેયર અને આ જે આખી ટીમ જે છે એ શું ખાલી મતલબ એવોર્ડો લેવા માટે જ રાખી છે કે પછી આ લોકોની સેવા કરવા માટે રાખી છે? જનતાનું કોણ છે? જનતાના માટે કોણ ઊભું રહેશે? આજે અમે આમ આદમી પાર્ટીનું ડેલિગેશન લઈને અહીંયા ગાંધીનગર સિવિલમાં આવ્યા છે અને તેઓની ખબર અંતર પૂછવાના છે. પૂછીને પછી એમને જે કંઈ જરૂરિયાત હશે એ પ્રમાણે આગળ અમે
કાર્યવાહી કરશું. તો મારે સરકારને એ પૂછવું છે કે ગાંધીનગરની અંદર ગુજરાત આજે ભાજપે એવું કીધું છે કે વિકાસનું ગુજરાત છે, તો ગાંધીનગરમાંથી જે નિર્ણયો લેવાય છે વિકાસની, ગુજરાતના વિકાસના નિર્ણય લેવાય છે ને આજ ગાંધીનગરની અંદર આ ઘટના બને ત્યારે આનો જવાબદાર કોણ? ગાંધીનગર કોર્પોરેશન છે કે કોણ છે? તો મારે એ પૂછવું છે કે ગાંધીનગરની અંદર જો આવા નિર્ણયો, સારા નિર્ણયો લેવાતા હોય ગુજરાતના વિકાસ માટેના, તો આજે જે બની ગયું છે તો એમના જવાબદાર કોણ? હવે 2 દિવસ પહેલાં જ્યારે મધ્યપ્રદેશમાં આ ઘટના ઘટી હતી અને ત્યારે એમને પૂછવામાં આવ્યું હતું ત્યારે એમ કે હમકો ઘંટા ભી ફર્ક નહીં પડતા. તો ઘંટા ફર્ક ના પડતા હોય તો પબ્લિકને પણ ઘંટા ફર્ક નથી પડતો. પબ્લિક પણ હવે જાગી ગઈ છે અને પબ્લિક પણ હવે આ બધી વસ્તુઓમાં ખૂબ સજાગ થઈ ગઈ છે કે કોનો વાંક છે અને કેવી રીતે છે. આજે જે લોકો પીડાઈ રહ્યા છે, જે 133 લોકો છે અને જે પીડાઈ રહ્યા છે, તો એ વાંક કોનો? આ લોકોનો વાંક છે કે પ્રશાસનનો વાંક છે? ગાંધીનગરમાં સતત ટાઇફોઇડના કેસમાં વધારો થઈ રહ્યો છે. હવે આ બાળકીનું મૃત્યુ થઈ ચૂક્યું છે. ગાંધીનગરમાં શોકનો માહોલ છવાયો છે. તંત્ર હવે આગળના શું પગલાં લેશે એ જોવાનું રહ્યું. આવા જ ન્યૂઝની અપડેટ માટે જોડાયેલા રહો TV17 ગુજરાતી સાથે.